હાલ દિલ્હીથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। રાજધાની દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં શનિવારે એક સનસનાટી ભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે। અહીં એક જ ઘરમાંથી 4 લોકોના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી। ચારેય મૃતકો એક જ રૂમમાંથી મળી આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ છે અને માહિતી મુજબ ચારેય મૃતકો પુરુષ છે। આમાં 2 ભાઈઓનો સમાવેશ થાય છે। તે બધી એસી મિકેનિક તરીકે કામ કરતા હતા અને લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો, જ્યાં ચારેય મૃતદેહ મળી આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે ગુંગળામણને કારણે મૃત્યુ થયું છે। રૂમમાં વેન્ટિલેશન ન હતું અને દરવાજો બંધ હતો। જો કે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાય છે અને હાલમાં પોલીસને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘટના સ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી અને પોલીસે ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ચારેય મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ છે। મળતી માહિતી મુજબ ચારેય મૃતકો પુરુષ છે। પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે હાલ અને નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યાં ઘટના સ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।